પાકિસ્તાન દ્વારા જેટલી પણ નાપાક હરકતો કરવામાં આવી તેમાં S-400 જે આપણી સેના માટે દેવદૂત સાબિત થયું છે તેની તાકાત વિશે સંપૂર્ણ વિગતો આપીએ તો તમામ હવાઈ હુમલાઓ નિષ્ફળ કરી શકે છે S-400 કે જેની અમે વાત કરી રહ્યા છે। હવે S-400 કે જે રશિયાથી આવ્યું છે અને એની જે સક્ષમતા છે તે ખૂબ જ અહીંયા મદદગાર રૂપ થઈ છે કે જ્યાં પાકિસ્તાન દ્વારા ડ્રોનથી એટેક કરવામાં આવ્યો। હિરલ जी बिल्कुल। અને આ જો ખાસ સિસ્ટમની વાત કરવામાં આવે તો 40 થી 400 કિલોમીટર સુધી આ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અને 600 કિલોમીટરથી દૂર આવતી જે પણ મિસાઇલ હોય, ડ્રોન હોય કે દુશ્મન દેશના વિમાનો હોય તેને તોડી પાડવા માટે આ જે સિસ્ટમ છે તે સક્ષમ છે। આપને જણાવી દઈએ કે ભારતે 35,000 કરોડ રૂપિયાના હસ્તાક્ષર કર્યા હતા અને રશિયા પાસેથી આ જે ડિફેન્સ સિસ્ટમ છે તે ખરીદી હતી। આમાં અનેક રડાર સિસ્ટમ પણ લાગેલી છે અને S-400 સિસ્ટમ છે તે દુનિયાની સૌથી તાકાતવાર ડિફેન્સ સિસ્ટમ પણ માનવામાં આવે છે। બિલકુલ એક રાઉન્ડમાં 36 ટાર્ગેટને ઠાર કરી શકે છે, 40 થી 400 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે। S-400 ની તાકાત અમે આપને બતાવી રહ્યા છીએ કે જે કંઈ ગઈકાલે મોડી રાત્રિ વહેલી સવાર સુધી પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા તેમાં S-400 કઈ રીતે પોતાની તાકાત બતાવી છે તો 40 થી 400 કિલોમીટર સુધી હુમલા કરી શકે છે। માત્ર 10 મિનિટમાં જ ક્યાં પણ તે તૈનાત થઈ શકે છે, એટલો મોટો સમય પણ નથી લાગતો અને એ સિવાય 600 કિલોમીટર દૂરથી આવતી મિસાઇલને પણ તોડી શકે છે S-400। હિરલ બિલકુલ। તો આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ ભારત પાસે આજકાલ નથી આવી, પરંતુ વર્ષ 2018માં જ ભારતે રશિયા પાસેથી આ એર ડિફેન્સ સિસ્ટમ છે તે ખરીદી હતી અને તેનો ઉપયોગ હવે પાકિસ્તાન સામે ભારત દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જે પણ હુમલાઓ કરવામાં આવ્યા એની પહેલા જે પણ હુમલાઓ પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવ્યા છે તે તમામ હુમલાઓને નાકામ બનાવવા પાછળ આ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એટલે કે S-400 જવાબદાર છે। આ ખાસ સુદર્શન ચક્ર પણ નામ આપવામાં આવ્યું છે આ સિસ્ટમને, કારણ કે સુદર્શન જેમ ચારે તરફ ફરી શકે છે તે જ પ્રમાણે S-400 સિસ્ટમ છે તે ચારે બાજુથી આવતા દુશ્મનના જે પણ હુમલાઓ હોય તે પછી મિસાઇલો હોય કે પછી ફાઇટર જેટ્સ હોય એ તમામને તોડી પાડવા માટે સક્ષમ છે। માત્ર 10 મિનિટમાં જ ક્યાંય પણ જઈ શકે છે, ક્યાંય પણ તૈનાત થઈ શકે છે આ સિસ્ટમ, તેવી પણ આ સિસ્ટમની ખાસિયત છે। S-400 ની અનેક ખાસિયત છે તે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। દુનિયાની સૌથી મજબૂત ડિફેન્સ સિસ્ટમ એટલે કે S-400 સિસ્ટમ। તો આ જ મુદ્દે આપણે આગળ પણ વાત કરીશું, પરંતુ સમય થયો છે એક બ્રેક લેવાનો, રોકાઈશું બ્રેક માટે।